सजादो घर को गुलशन सा मेरे प्रभु राम आए है। મિત્રો હાલ દરેક લોકોની જીભ પર આ ભજન ગવાઈ રહ્યું છે। ફોનની કોલર ટ્યુન થી લઈને સામાન્ય વાતચીત સુધી આ શબ્દો લોકોની જીભ પર ગુંજી રહ્યા છે। મિત્રો એ વાત સાચી છે કે 500 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ ભગવાન શ્રી રામ પોતાના ઘરે પરત ફર્યા છે। ભગવાન શ્રી રામ ટેન્ટ થી આજે મહેલમાં પહોંચ્યા છે। રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં મૂકવામાં આવી છે, જેની પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરી 2024 ના રોજ થવા જઈ રહી છે। પરંતુ તે પહેલા લોકોએ રામલલાના બાળ સ્વરૂપની આ ખૂબ જ આકર્ષક મૂર્તિના દર્શન કર્યા। એક દિવસ પહેલા જ્યારે રામલલાની પહેલી ઝલક જોવા મળી ત્યારે લોકોના સ્ટેટસ અને ડીપીમાં માત્ર તે જ તસવીરો દેખાતી હતી। આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે રામલલાની મૂર્તિ કાળા પથ્થરથી જ કેમ બનાવવામાં આવી? તો મિત્રો, આજે અમે તમને આ પથ્થરની વિશેષતા વિશે જણાવીશું, પરંતુ તે પહેલા રામલલાની મૂર્તિની કેટલીક વિશેષતાઓ વિશે જાણીએ, તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, આ મૂર્તિ 5 વર્ષના બાળકના રૂપમાં બનાવવામાં આવી છે, જેમાં રામલલાના બાળ સ્વરૂપને પથ્થરમાંથી બનેલા કમળ પર વિરાજમાન થયેલા બતાવવામાં આવ્યા છે। વિષ્ણુના અવતાર ઓમ, સ્વસ્તિક, શંખ, ચક્ર પણ મૂર્તિ પર હાજર છે। ભગવાન શ્રી રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા, તેથી ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા પ્રતીકોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે ભગવાન શ્રી રામની મૂર્તિને વધુ ભવ્ય બનાવી રહ્યા છે। શ્રી રામની મૂર્તિના મસ્તક પર સૂર્ય બનાવવામાં આવ્યો છે। ભગવાન શ્રી રામ સૂર્યવંશી હતા અને તેમનો જન્મ પણ બપોરે 12 વાગ્યે, એટલે કે જ્યારે સૂર્યની તીવ્રતા ચરમસીમાએ હોય ત્યારે થયો હતો। રામલલાની મૂર્તિની આસપાસ બાંધેલા વિગ્રહમાં ભગવાન રામના 10 અવતારો જોઈ શકાય છે, જેમાં સૌપ્રથમ મત્સ્ય, બીજું કૂર્મ, ત્રીજું વરાહ, ચોથું નૃસિંહ, પાંચમું વામન, છઠ્ઠું પરશુરામ, સાતમું રામ, આઠમું કૃષ્ણ, નવમું બુદ્ધ અને 10મું કલ્કી અવતાર। આ સાથે એક તરફ હનુમાન દેખાય છે અને બીજી તરફ ગરુડ પણ બિરાજમાન છે। મિત્રો, હવે અમે તમને એક કાળા પથ્થરની વિશેષતા જણાવીશું કે જેમાંથી આ ભગવાન રામની મૂર્તિ બનાવવામાં આવી છે। રામલલાની આ મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે। તેની ઊંચાઈ 51 ઇંચ અને વજન લગભગ 200 કિલો છે। જે કાળા પથ્થરમાંથી આ મૂર્તિ બનાવવામાં આવી છે એ કાળો પથ્થર એટલે કે શાલિગ્રામ, તે ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવવા માટે નેપાળની ગંડક નદીમાંથી બહાર લાવવામાં આવ્યો હતો। જે સમયે આ પથ્થર ગંડક નદીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો હતો તે સમયે પણ નદીમાં પ્રાર્થના કર્યા બાદ પથ્થર લાવવામાં આવ્યો હતો। શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને ઘણા ઘરોમાં તેની પૂજા પણ કરવામાં આવે છે। આ ઉપરાંત એ મૂર્તિ તૈયાર કરનાર કારીગર અરુણ યોગીરાજની પત્ની વિજેતા યોગીરાજે જણાવ્યું હતું કે રામલલાની મૂર્તિ બનાવવા માટે આ પથ્થરનો ઉપયોગ કરવાનું એક ખાસ કારણ છે। કૃષ્ણશિલામાં એવા ગુણ છે કે જ્યારે તમે અભિષેક કરો છો, એટલે કે જ્યારે તમે એ મૂર્તિને દૂધ ચડાવો છો, તો તે દૂધનું તમે સેવન કરી શકો છો। તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ વિપરીત અસર થતી નથી। આ પથ્થરથી દૂધના ગુણોમાં કોઈ ફેરફાર થતો નથી, તેથી જ આ પથ્થરની પસંદગી કરવામાં આવી છે। કોઈ પણ એસિડ, અગ્નિ અથવા પાણી માટે પ્રતિરોધક છે, કોઈ પ્રક્રિયા આપતું નથી, જે આવનારા 1000 વર્ષથી પણ વધુ સમય સુધી ટકી રહેશે। તો મિત્રો, રામ ભગવાનની આ મૂર્તિ વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો। ધન્યવાદ। જય શ્રી રામ।